હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી છે ગાઈસ. આજે છે 30મી તારીખ ને આજે બધા જ છોકરાનું રિઝલ્ટ છે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો જો ગાઈસ સવાર સવારથી ગાઈસ ચા તો ગાળી લીધી છે, જોઈ લો. વાહ વાહ. ચા પણ ગરમ. અને આજે રિઝલ્ટ છે ખબર છે ને? આજે રિઝલ્ટ છે બાપરે, કેવું આવશે? કેવું આવશે એટલે આપણા મોટાનું નહીં બકા. ગમે તે છોકરા એ આપણા જ કહેવાય ને. એ વસ્તુ સાચી, પણ કેજી 1 માં હોય, કેજી 2 માં હોય, પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં 1 થી 5 ધોરણ લગી સાહેબ પાસ જ કરી દે. ના હોય એવું, અત્યારે નહીં એવું ચાલી રહ્યું. અને આપણા ઉપર ડિપેન્ડ કરે કે આ શું થયું જીલુ? તું કઈડા છે બહુ જો. ઓહો, રે ઇન્ફેક્શન થઈ ગયું જીલુ. જો તો સારું થયું એટલે શેનું ઇન્ફેક્શન થયું આ બધું? ખબર નહીં કઈડા છે બહુ. તો ગાઈસ પીહુ તો એના પપ્પાના ઘરે છે, તો હું રિઝલ્ટ એનું લેવા માટે જવાનો છું. સો અત્યારે એને વિડીયો કોલ કરું છું. જો કે તમે નપાસ થયા તો પછી તમારું આઈ બન્યું છે, અને પાસ થયા તો પછી એને ચોકલેટ ખાવામાં આવશે. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. તે દાદા કરી નાખ્યું કે જો બાકી છે? બ્રશ કર્યું એમ ને? ઓકે. જો પેલું તો મમ્મી ચાર્જિંગ જ ફોન મૂકવા આવે, કેમ કે છોકરાઓ આખો દિવસ કાર્ટૂન જોઈને ચાર્જિંગ પૂરું કરી નાખે છે. સો મિત્રો, આજે છે ગુરુવાર અને આજે મેં ઉપવાસ કર્યો છે, તો આજે ઉપવાસ માટે કશું ખાવાનું છે નહીં. પણ ડોન્ટ વરી, આપણે કેવડું મંગાવ્યું છે મારા માટે? મેં હજુ કશું મંગાવ્યું નહીં મંગાવ્યું? ચવણ અતુલ મમ્મી પેલું ચૂંટણી ચવણું કંઈ ગયું? એ ઇન્ફેક્શન બકા ના ખંજોરીશું. જો 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 કેવું થઈ ગયું છે. અહીં પણ એવું જો જ લાલા, થઈ એ બહુ ના ખંજોરીશ. ખંજવારે નહીં એ નખથી ઝેર લાગે, ખબર પડે તેને? તો પછી મમ્મી ઋતિકાએ ગોદરી ઓઢેલી. બોલ. ગરમ ગરમ શરીર થઈ ગયેલું મારું, ખબર ને? મારું કેવું ગરમ શરીર થઈ ગયેલું? એવું કેમ હશે? શીખ આ ગરમી પતરા નહીં બહુ લાઈ જેવું શરીર થઈ ગયેલું. વીરાને બહુ ગરમ શરીર થઈ હે ને? નહીં ને? પણ એટલું રૂમ આપણે ઠંડક થઈ ને. જો ગાઈસ અમારી રૂમ કેટલા વાગે? સવારે 4 વાગે ઠંડી થાય છે. બપોરથી ગરમી થઈ જાય છે, તો સવારે 4 વાગે અમારી રૂમ ઠંડી થાય છે, અને 4 વાગે મીઠી ઊંઘ આવે છે. અને ખરેખર આજે તો મને નવે લાગે કે ગોદરી ઓળવી થઈ ગઈ. હા, ઠંડી લાગતી હતી મને તો. હે નહીં? અને આ વાતાવરણ ડબલ થાય ને એના લીધે જ બીમારીઓ થાય. અને આજે તને મચ્છર કર્યા? અહીં મચ્છર નહીં કર્યા તો પણ આ શું થઈ ગયું એ નહીં ખબર. એટલે ઇન્ફેક્શન લાગી છે. બાકી ગઈકાલ રાતે કાંઈ એટલું બધા મને મચ્છર કર્યા છે કે ના પૂછે વાત. એટલા માટે આજે હું ગુડ નાઇટ અગરબત્તી લઈને આવ્યો છું ઘરે. તો ગુડ નાઇટ અગરબત્તીથી બિલકુલ મચ્છર નહીં કર્યા. હા, નહીં કર્યા રાત્રે નહીં કર્યા, પણ તો આજે ઓછું શું થઈ ગયું. એ તો કશું ઘસાઈ ગયું જીવડું. તું બ્રશ કરીને દાંતન કરો છો? હા, બસ કરીને દાંતણ કરે. એવું કેવી રીતે પણ? એવું મન દાંતણ જોઈએ જ. જો ગાય સાથે મમ્મી ભરસે કર્યું છે, નથી દાંતન કરે. વિચારો. બે કરવાનું. એટલે મમ્મી અંદરથી બહુ ચોખ્ખી છે. જો સિમ્બા, શું કરું છું તું? ઓ સિમ્બા, બેસી ગયો શાંતિ બેસી. આ તો મસ્તી જ નહીં કરતો, એને ખબર છે કે મેં ખોટું કામ કર્યું છે, એટલે બેસી ગયો. ખરેખર સિમ્બા ગમે તેવું ખોટું કામ કરે ને એટલે એ બેસી જ જાય, કોઈ મસ્તી જ ના કરે. એને ખબર છે સિમ્બાને. કેચ કરીશ? અરે વાહ વાહ, તને તો ક્રિકેટરમાં સ્થાન આપવું જોઈએ. તને ખોટી હાઉસવાઈફ બનાવી અમે લોકોએ. ચાલો ગાઈસ, દૂધ ગરમ થઈ ગયું છે અને રીતિકા માટે ચા પણ રેડી છે. હવે તો દિવસ ઊંઘી જાય. ખબર પડે સવારે જ મીઠી ઊંઘ આવે રીતિકા, બસ બીજું કંઈ નહીં. ઉનાળામાં દિવસ રાત ટૂંકી ને હા, રાત ટૂંકી. આખું થાક અને દિવસ ઊંઘવા મળતું નહીં. મને ઊંઘ નહીં આવતી દિવસ. સાચી વાત. તો ગાય ચાલો દૂધ પી લે છે ગરમ, બીકોઝ મેં દૂધ એટલા માટે ચાલુ કર્યું છે કેમ કે કોફી મને કડવી લાગે છે અને મોં મારું બગડી જાય છે. એટલા માટે આવડી જાય સવારે રીતિકા મને મસ્ત ગોળ નાખીને દૂધ ગરમ કરી આવે. ગરમ કરે તમે બધું બદલ જ કરજો. ના, હવે દૂધ તો ફિક્સ છે હવે. હા, દૂધ ફિક્સ છે. સારું, જે ભરવાઈ ગયું હોય. પેલું કે મજા ગોતરા જોઉં છું. આ મમ્મીના રેમ હતા તે ધોઈ નાખ્યા, કારણ કે પરસેવા વાળા બહુ લાગે ને રાત્રે, ગરમી કેવી લાગે. એવું છે ને? એટલે પલાળે એમને તો હું ટીપાટી નાખું. તો મારે બીજી 10 ગોદરે બનાવવાના કપડાં પડી રહ્યા. એટલે આ બધી ઓછી ગોદરે પડે છે ધોવાની ને ધબળવાની. પણ આ કપડાં હોય તો પછી બનાવવા જ પડે ને. પણ આ ગોદરી બધી મોમેરા મૂકેલવાની છે તું? મોમેરામ નહીં, પેટી પલંગમાં મૂકવાની. છોકરાઓ વાપરે. જો ગાદલા તો પોથર આમ કમ લાગશે, પણ ઓઢવા માટે શું જોશે? ગોદરી. ગોદડી. અને અત્યારે બ્લેન્કેટ મળે છે, પાછા બધા કે બ્લેન્કેટ છે, પણ ગોદડી સિવાય કશું ગમે નહીં. બ્લેન્કેટ ના આવે કશું નહીં, એમાં ગરમી લાગે. અમે તો ઉનાળામાં ઓઢીને ખાવ ને ઊંઘી જાવ ને તો ઠંડક લાગશે ને મચ્છર નહીં કરી. સાચી વાત. પીહુ પાસે છે કે ના પાસે છે? હવે રિઝલ્ટ લેવા જાય તો ખબર પડે. પણ તું કેટલું બોલતી હતી? મોવા ચોવા 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 નહીં? આ તે હવે આંબા દે ને વટિયાની વાલા કાઢું. વાલા કાઢો નહીં. અમે ગઈ વખત ખબર છે રડાયેલી ઓછા માર્ક્સ યાદ છે ને?
રડાવાની જાવ તો જ સુધરે. બસ મમ્મીએ વિડીયો કોલ કર્યો છે. ચલો બકા રિઝલ્ટ છે રિઝલ્ટ. ચલો બકા રિઝલ્ટ છે બોલો પાસ હશો કે નપાસ થશો? ખબર નહીં લખ્યું ખબર નહીં પડતી. નપાસ થઈ નપાસ બકા. રૂહી પાસ થઈ ને પીહુ 2 માર્ક્સ માટે ઉડી ગઈ. સાચું સાચું બકા બસ લઈને ઉપર રિઝલ્ટ બતાવું. નપાસ હું તને વોટ્સએપ મોકલું છું નપાસ થઈ. પણ એને 10 વખત કીધું મૂકો બકા વોંચ વોંચ વોંચ. મમ્મી તો રાહ જોઈને બેહરી એની તો. રિયલીમાં મજાક નહીં કરતો હો બકા પ્રેન્ક નહીં કરતો આજે કહું પાછી તું જૂઠું નામ હતી. એને હાલ એને ફોન હાલ કઈ ગઈ એને ફોન હાલ. એને ખબર નહીં પડતી આટલું બધું વાંચવા લખવાનું આવે નપાસ થઈ. રડવા બે બેહદ ને કશું લખ્યું નહીં પરીક્ષામાં એટલે. એવું નહીં બકા પણ એમ નહીં અધર કે છોકરા બધા પાસ થયા ખાલી હેની નપાસ થઈ ને અહીંયા નપાસ થઈ. હેની ના ટ્વિંકલ પાસ થઈ ને અહીંયા નપાસ થઈ ને હેની નપાસ થઈ. હા પહેલો નંબર જા ઇજ્જત ત્યાં ભવાડા કરી નાખે તમે લોકોએ તો. લે મમ્મી નપાસ ના થઈ. દોસ્તારી તાર મેં તો તો નામ લખાઈ દે આવો બોન. રડન ખાય કે નામ બોલ. એના જો એને લાડ બધું કાઢું છું એનું. હું લખ્યું વાંચ્યું એમ કરતી હતી ને. હું વાંચાઈ કરું એમ દાદા બોલ કરે હું બોલ કરું તો કે મને બધું મોઢા હોય એમને એમ કહેતી હતી. ચો ગઈ ભાઈ એવું જ ના થાતી જમના ત્રીજામાં જ રહેવાની તાણ. ઓય નપાસ થઈ તું પાસ થઈ બેટા ગુડ મોર્નિંગ. જો કે મારા ડૂબું ની હારી પીહુ નપાસ થઈ તું પાસ થઈ કે કોંગ્રેચ્યુલેશન બેટા. તા બગા થોડું તો ધોન આલે ને એની પર. હવે હોસ્ટેલમાં મૂકી દો એને. તો પડી રહે બાપો તો પડી રહે અહીં દાદી દાદા તને ભણાવે તું હોશિયાર રહે તું ભણ તું વોચ પણ અમે મોને વગર જો એને પણ માનતી જ નથી કોઈનું. એને દાદાએ કેટલું બોલતા હતા દાદાએ બહુ બોલતા હતા. હા એ તો કહું. તું બધાને મોહ શું બતાવીશ બકા મને કે બધા મોહ શું બતાવીશ તું બધાને. હા તો બસ વખોણેલી ખીચડી હારે વળગી ને. આખું વર્ષ બગડ્યું ને એને ફોન આપ કઈ ગઈ. શું રડ નપાસે રડવાનું. અમારું હી પાસ ના થઈ જતો પાસ નહીં બેટા તું ખબર નહીં પડતી એટલી. શું હા ના કહેવાય નિલેશ તો મારશે પછી. ગાઈઝ એને અમે પ્રેન્ક કર્યો છે હજુ રિઝલ્ટ પણ અમે લોકો લેવા ગયા નથી અને ખાલી ફોન કર્યો છે. વિશ્વાસ છે ને એટલો વિશ્વાસ થી કદી કે નહીં જૂઠું એટલે તમારા પર વિશ્વાસ કર્યો તો વિશ્વાસઘાત ના કરશો. દાબા પેલી રડવા બેઠી હશે પીવડી ને તેવું મને ખબર બધી. હા પછી સાચી પણ બકા આપણે પ્રેન્ક કરે છે. પ્રેન્ક કરો ભલે પણ પિયુષભાઈ છોકરો રડે એ સારું લાગે તમને તો. જીવ બારે જીવ કેટલું બારે છોકરો રડે. સાચી વાત છે. જાવ કહી દો ફોન માં. હા જાઓ
ના ના અભિની રીઝલી ના પછી કહીશું ના પેલી રડી રડી રડતી થઈ ના જશે, ના 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 જાઓ. છો ના ના આ સોની રાખ. મમ્મી રીઝલી ના પછી કહીશું તો ગાઈસ અત્યારે ઉપર આવી ગયો છું અને જીલું શું કરે છે શું કરો છો જીલું બધું હચકી દીધું શું સજગી દીધું બધા કપડાં આમથી આમ પડી રહેલા બધું હવે આ છે સામાન મારે પહેરવાનું એ હચકવાનું બાકી છે અને કપડાં બધા હચકી દીધા પણ તમે તો પરસેવો થઈ ગયા ગરમી તો લાગે જ ને શું કરીએ જો આ બધા કપડાં શું કરવાના છે એ બધા કપડાં ઓહો. એ શણગાર અને ચોલી છે બસ. આટલું બધું હા, આ શણગાર છે ને બધું ચોલી છે અને પેલી ચોલી આપણે કુરિયર કરાવવાની છે હજી હા અને અરે હા નહીં જો ગાઈસ અરે જે રીતિકાએ વટ પાડ્યો તો લગનમાં એ ચોલીના તમે બધા દર્શન એમ કરો કીધું કે બધા કે રેન્ટ પર લાયા છે શું કર્યું છે પણ અમે રેન્ટ પર નહીં લાયા કશું નહીં અમે પ્રેમથી પ્રમોશન નહીં કશું નહીં પણ પ્રેમથી પહેરવા આપેલ અને આ કોઈ કોસ્ટ્યુમ પહેર્યું નહીં બનાવીને તરત જ મને પહેલું પહેરવા ફ્રેશર ફ્રી સર ફ્રેશર ફ્રેશર ઓકે ચલો ગાઈસ એકદમ ફ્રેશર હતી પૂર્ણાલી ફેશન જે મેડમનો સ્વભાવ એકદમ સુપર છે ને હા અને અમે ગયા હતા ત્યાં ચોલી જોવા માટે એ તમે વિડીયો જોયો જ હશે એમાં અને જો તમારે કદાચ આવી ચોલી જોઈતી હોય ને ગાઈસ તો પ્લીઝ અમે અગાઉની વિડીયો મૂકી છે તમે એ રેન્ટ પર એમ contact નહીં કરજો. આપે હા? એ રેન્ટ પર એમ નહીં આપે હા વેચા જ લેવી હોય તો વેચાતી જ લેવાશે પણ આ એમને મારા માટે સ્પેશિયલ એમની પસંદ નહીં મારી પસંદ નહીં પિયુષની પસંદ નહીં પણ એમની પસંદની મને થોડી ખાલી પહેરવાનું- ચેન તો ખોલ થોડીક જોઈએ ના કે ખરા તમે પહેરો હું કહું ને એ જ પહેરવાની તમારે એ જ તમને સરસ લાગશે ને એ જ બધાએ વખાણી મસ્ત ચોલી છે અને તમારે પણ મેરેજ માટે કોઈ ભાઈના લગ્ન હોય બહેનના લગ્ન હોય જેના માટે તમે જેવી ડિઝાઇન કહેશો ને કે આ સેલિબ્રિટીએ પહેરી છે ને મારે આવી જ જોઈએ છે તો એ પણ સારા ભાવમાં બની આપશે કુણાલી ફેશન વડોદરા વડોદરા ગાઈસ મોટા ઘરનો છોકરો અને આતશબાજી ઊંઘી રહ્યો છે જોયું છોકરાઓને તો શું 10 વાગ્યા છે ગાઈસ 10 વાગે તો એ જો આ ભાઈને લાગે છે કોને ના ગમે? હે બાળપણ તમને પાછું આવી જાય તો ગમે ગમત ને બાળપણ તો ગમત ને અને બાળપણમાં હોય ત્યારે મોટા ક્યારે થઈ જાય મોટા ક્યારે થઈ જાય એવું ઉત્સુકતા હોય અને મોટા થઈ ગયા પછી બાળપણ મારું બાળપણમાં યાદ આવે મને તો હજુ મારી સ્કૂલ યાદ આવે હે ને હજી ગાઈસ મમ્મીએ ઘી બનાવવા માટે મૂકી દીધું છે મમ્મી આ ફેરે કેટલું ઘી બનશે અહીં જો ને હા એટલું આટલું વધારે પણ છે હો જો આખું આ મેં જોયું તો આખું ભરેલું હતું મલાઈ અને ગાઈસ આપણે તો 1 કિલો ઘી તો પડશે ને મમ્મી પડશે 1 કિલો ઉપર પડશે ઘી ચલો ગાઈસ દર અઠવાડિયે મારી મમ્મી ઘી તો બનાવે છે આપ સૌને ખબર હશે સો આખી ઘીની મલાઈ ભરેલી હતી અને અત્યારે ઘી બનશે હવે હવે મિત્રો આટલું ઘી પડ્યું છે વાવ આ કેટલું ઘી હશે મમ્મી હશે ને મોટો દાબો નહીં ને ચલો એકદમ પ્યોર નેચરલ શુદ્ધ દેશી ઘી મમ્મી આમાં તો કેટલું બધું ઘી દેખાય છે મને દેખાય તો ભરાઈ ગયું તો આમાં ભરો અરે બીજી પર હા આટલું ઘી બગાડો નહીં અરે કેટલું નેચરલ ઘી છે આને વિઘારો કહેવાય ગાઈસ આ જે વ્હાઈટ કલર તમને દેખાય છે ને એ વિઘારો છે જો એની ક્વોલિટી જો ખાલી એકદમ બરફી જેવું નહીં હજુ અમારી ઘી 100 ગ્રામ જેવું નીકળશે આ ડબ્બો ભરી ગયો છે ગાઈસ અમે લોકો તૈયાર થઈ ગયા છે અને અત્યારે અમે જે છે રૂહીની સ્કૂલમાં રિઝલ્ટ લેવા માટે હજુ શું કરું છું આ લગ્નમાં જાણ મને મેકઅપ કરું છું મેકઅપ નહીં કરતી તો શું કરું છું અહીં પેલો ખીલ થયેલો છે તે અંદર બધું બગાતે એવું કરી કઈ તો આ ત્યાં સ્પોટ ડાર્ક સ્પોટ આવી મેં ગયો નહીં તારો કર્યું તો કોને કર્યું એ તો પેલું દબાઈ કાઢ્યું ને ફેશિયલ જો આ કેવું થઈ ગયું જો એ નીકળતો નહીં એટલે મેં કાઢી નાખ્યું પણ લોહી જમી ગયું જો એટલા જ નતા કાઢી નાખ્યું મેં બધું તો ચલો રેડી છું હે શું છે નહીં નપાસ થઈશ ને તો ત્યાંથી હોસ્ટેલમાં મૂકી દેવામાં આવશે વાત સાચી પીહુને કેવું કીધું એની મમ્મીએ ટીહુને તો આપણે પ્રેન્ક કરે છે એવી આશા છે કે બીજો નંબર આવશે બસ પહેલોય નહીં પહેલા તો આવી ગયો પહેલો નંબર તો આવી ગયો અમને ફોટો મૂકી દીધો ગ્રુપમાં હા. ત્રીજો ને પહેલો નંબરના ગ્રુપમાં મૂકી દે પણ બીજા નંબરનો નહીં મૂક્યો. ને તો બીજા નંબરમાં રૂહી ના આવે તો આશા છે મને એમ એલા એવું ના હોય બેબી કટા ઓય બીજો નંબર આવે તો શું શું કરાવું એ તો કરાઈ સહી રહી ચલો ગાઈસ રૂહી છે કે અમે લોકો હવે અત્યારે જે છે રિઝલ્ટ લેવા માટે હવે જોઈએ છે રૂહી પાસે ઓબ્વિયસલી જો પાસ થઈ જ જવાની છે બરાબર પણ રેન્ક કયો આવે છે એ પેટર્ન જોવાનું છે આપણે એટલા માટે જ લેતા એટલે જ ખુશી છે ખુશી છે એટલી બધી ખુશી છે પોતાના છોકરાઓનો ખુશી ના થાય મા બાપના પ્રાઉડ ફીલ થાય હમ. કે મારા છોકરાનો બીજો નંબર આવે પહેલો નંબર આવે એમ. સાચી વાત બીજો સાચી નંબર વાત એટલા માટે વાંધો નહીં શું બરાબર હા. ઓહો કેવા સજી મજીને પૈસા મૂકી રાખ્યા છે સીધી નો ઓટો થઈ જાય મારું પાકીટ ખાલી તારું પાકીટ ભરેલું બકા વાહ વાહ મારું તો ભરેલું જ રે મારું ખાલી થઈ ગયું
ઘરની લક્ષ્મી કોઈ ભરેલું ના હોય એવું બને અને અમારે ભરેલું હોવું જરૂરી આમાં કોઈ બીજી જોડી ના રહે નહીં ખૂબ એડિટેડ તો મારી ત્યાં ખાલી થઈ જાય ખાલી થઈ જાય હા વાપરી ખાઈ જાય તું મારા પૈસા તું વાપરી ખાઈ જાઉં છું હે ચાલો જઈએ ને હા ચાલો જઈએ આવી ગયા છે અમે લોકો આવી ગયા છે એનું રિઝલ્ટ લેવા માટે અને જોઈ લે કમ્પ્લીટ થાય છે જો સ્કૂલમાં જવા માટે કેવું કમ્પ્લીટ થાય છે રેડી કરી પડે ને ચાલો જઈએ જોઈએ રિઝલ્ટ શું છે હાઈ ગયું રિઝલ્ટ બેને A ગ્રેડ આવ્યો બેને A ગ્રેડ આવ્યો શું વાત છે સારા આ આવ્યા અરુહીનું છે આમાં કેટલા આવ્યા આ પીહુનું કેટલા આવ્યા 88 પીહુના 88 ના 80% છે હા 88 પર્સન્ટેજ 88 જોરદાર સારું આવ્યું રિઝલ્ટ ના એ નંબર ના આવ્યો ને એનો? ના લઈ જ લઈ બેટા કેટલા 5 જ ઓછા તમને અને 55 આમાં કેટલા પીવું કેટલા છે પહેલા સૂત્રમાં 78 અને બીજા સત્રમાં બીજા સૂત્રમાં 83 સારું કહેવાય પીહું ને ના રૂહીના રૂહીને પહેલામાં 78 અને બીજામાં 83 સૂત્રમાં 80% અને બીજા સૂત્રમાં 88 8 વધારે આવ્યા હા સારું બધું સારું જ છે સારું હવે નંબર મેળવ્યો કે ના મેળવ્યો પણ A ગ્રેડ તો આવ્યો કઈ ગ્રેડ આવ્યો A ગ્રેડ છે એ ગ્રેડ નહીં આ નહીં જો પીવુંનો પણ A ગ્રેડ છે હા અને અહીં B ગ્રેડ આવ્યો એમની પહેલા સત્રમાં એ ગ્રેડ આવ્યો અને બીજા સત્રમાં બી ગ્રેડ આવ્યો અને રૂહીને પહેલા સત્રમાં B ગ્રેડ હતો અને અત્યારે A ગ્રેડ આવ્યો યાર કહેવાય બંને તો ઊંચ નીચ રહ્યા કરાવો એવું કશું કરવાનું હો પાસ જ હોય બેટા અમે લોકો આવી ગયા છે રિઝલ્ટ લઈને જો મમ્મી રિઝલ્ટ ડબ્બુ ને એના 83 A ગ્રેડ જો જઈએ ગ્રેડ હારી કે બી ગ્રેડ હારી એ તો ઊંચ નીચ હોય હા, એવું ના એવું હોય બધા સરભર થઈ ગયું પાસ ઓકે તો થઈ ગયા પાસ થઈ ગયા જો પહેલા સત્રમાં પીહુના ટકા 80% આવ્યા અને બીજા સત્રમાં 88% આવ્યા 8 વધારે આવી ગયા પણ પહેલામાં A ગ્રેડ મળેલો અને બીજા સત્રમાં બી ગ્રેડ મળ્યો ટકા સારા આવે ઓકે છે બધું ચલો ટેન્શન નહીં રીમાર્ક્સમાં અભિનંદન પણ સાચું છે ને સારો અભ્યાસમાં સાચું છે એટલે સારું છે રૂહી પીવું કેવું છે એ એવું જ છે જો સરખું છે સેમ જ છે ના અત્યારે છોકરાઓ તો રીકા કમ્પ્લીટ જ હોય બકા હા અત્યારે તો એમને કાપ્યાલા બેટા ઉભી રહે જો તો ગાઈસ કેરી ને મસ્ત મજાની તરબૂચ લઈને આવ્યા છે તો ગાઈસ રૂહી પીહુનું અમે રિઝલ્ટ લઈને પણ હવે ઘરે આવી ગયા છે ને અત્યારે પાછું વીરની દવાખાને લઈ જવાનું થયું છે કેમ કે વીરની લૂ લાગી ગઈ છે કેમ કે એવરી ડે બપોરે એ તાપમાં પાણી વેર જ કરે છે એના માથા પર પછી ફુવારાએ જતો રહે છે એના લીધે તો હું બહાર ગામ જઈએ ને તોય લઈ નહીં જતી એ પાછા યુટ્યુબમાં એકાદ કમેન્ટ કે છોકરાઓને ઘરે મૂકીને શું કરવા જાવ જો પણ આ કેલું લાગે પણ ગરમ બાઇક છે એક્ટિવા ઉપર જઈએ તો છોકરાઓને ના લઈ જવાય હા એટલે common sense હોવું જોઈએ. પણ રીતે હું શું કહું છું એ બધી વસ્તુ તું સ્કીપ કર એટલે બધા કહેવાના પણ હું શું કહું છું કે કાચી કેરી માથા પર લગાવવાથી બાફીને હા, તો ગરમી ચૂસી લે બજારમાંથી લેતા આવીએ આવતા હા હા હાથરે જાય અમદાવાદ કેમ કે ગાઈસ જે પણ છોકરાની લૂ લાગી હોય ને એ કાચી કેરી બાફીને મગજ પર લગાવી માથા પર લગાવી એના પગના તરિયા પર લગાવી તો જે ગરમી હોય ને ચૂસાઈ જાય અને લૂ મટી જાય એમ ચલો કઈ ગઈ તો ગાઈસ ચલો જો કેટલો તડકો છે જોવો તો અત્યારે નોર્મલ તાપમાન 48 49 ડિગ્રી તો નોર્મલ તાપમાન થઈ ગયું છે રેગ્યુલર એમ અને સામું પણ જોવાતું નહીં જો એ સીટ પણ ભરી ગઈ ઓ ભાઈ ચલો કેટલું બધું ગરમ છે લો ગાઈસ અમારે વીર દવાખાને આવી ગયો છે ગાઈસ અમે લોકો આવી ગયા છે ને દવા જો કેટલી બધી દવાઓ છે રૂહી તો હોય ને તો હમેથી પી આ બધી દવાઓ રીતિકા મિક્સિંગ કરશે અને ગાઈસ અત્યારે તો મારો વીર કેવો સંતાઈ ગયો દવા પીવા માટે જોઈએ દવા પીવી પડે એટલા માટે ચલો દવા પી લો ના ચલો જો ક્યાં સંતાઈ ગયો છે ખૂણામાં બેસી ગયો કોણ કોણ આવું કરે છે બેટા ઓરેન્જ ફ્લેવરની દવા છે ચલો ઓરેન્જ ફ્લેવરની ના ના ચલો તો જો ગાઈસ હવે ખબર નહીં દવા પીસી કે નહીં બાકી રડવાનું છે તો બહુ જ આટલી બધી દવાઓ શું કામ લઈને આવી બકા પણ તું પકડી તારા ડોક્ટર આપે તો લૂ લાગેલી એમ મેં તો મોઢે કીધું મને લૂ લાગી હશે હો કે તાપમાં તો હોય જ કે એવું બધું થાય જ કે એસ આવી ગયા બજારમાંથી બહુ ગમે શું લાયા બતાવો તો ખરા જોવા દો તો બતાવો તો ખરા ઓ આટલી મોટી ના ખવાય અપાસમાં ના ખવાય દવા પેલું લાગી ગઈ છે એ જો દે અપાસમાં ખાવી ના જો દે આગળ તો પેલું ક્યારી ખવડાવવાની હતી બહુ કરે ક્યારી નહીં પોટેટો વેફર્સ આ
આલો ને નહીં લાગે ખાવાય સિમ્પલ સેવ ચાલે એટલે કપાસમાં ખાવાય સાદું મીઠું આવે એટલે ઘરે એમ આપણે ખાઈએ. જો ઉંદર ચાટી જવાનું છે. એ મરી જવા દેવાનું ઉંદર. માઉસ એન્ડ રેડ રૂપેશ દૂધીના plant. પ્લાઝા ના આનથી ચોટી જાય ખરા ઉંદર હા હાર્મલેસ ટુ મેન જો હાર્મલેસ ટુ મેન બાપરે પાવરફુલ ઇફેક્ટ છે હેવી રિંગ સ્ટીલ બોડી બતાવી દો ગરમીમાં ચાલે પ્લાઝા. વાવ જોરદાર કેટલા રૂપિયાનો પ્લાઝો આવ્યો ગઈના આપણે બેટા ગઈના. એટલે મને ખાવાય નથી કા મારા છે અપાસમાં આ સિમ્પલ સેલ એટલે સાદા મીઠા નહીં આવે એટલે ઘરે આપણે સાદું મીઠું વાપરે ને એ આવે. નહીં ખાવાય હેલી બા ના ખાય તો બીજી મંગાવી દો ને 10 રૂપિયાની અહીં મળે. 40 40 રૂપિયા રૂપિયા પેપર મારી વેપાર ઉપવાસની મળે પીવો. 50 રૂપિયા લેવું જોઈએ લાઈ 250 કેટલા 250 રૂપિયા લાઈ જવી. બગા ઉપવાસમાં ખાવાય મેં ખાધેલી છે યાર હવે હું બીજી મંગાવી દઉં પણ તમારા માટે 20 રૂપિયાની મંગાવો. હવે નપાસમાં ખાવા નીકળી જો ના નીકળાય છે સાદા મીઠાની બનેલી છે આપણે ઘરે મીઠું વાપરીએ. તને ફોન કરાવડાવી તો બંગાળીઓ આલી બોલ તે ના એ તો બહુ ખરાબ હો. આ તો 170 ગણ્યા 200 રૂપિયા કે 40 રૂપિયા આલો કે 150 રૂપિયા લે બહુ તો બહુ ના. તો એટલા લઈ લીધા બોલ ખોલ દો કેટલા રૂપિયા ચાલી જાય હા રે આ મસ્ત. આમ 150 રૂપિયા હમ મને આ ગમી ગઈ જો આ નામ ડુંગળી ગયું ફોન કર્યો તારા આલ્યા કેમ મારી બંગાળીઓ પાછી આલેલી એ બંગાળીઓ ને બંગાળીઓ આલી હા. જોરદાર જો લે લે આ મૂકી દે પેલા હા એના ભૂકા છે. એ ગઈ કેટલે બધા ઊંધિયા તું કને બસ ચોટા સાલ આવને ખબર પડે તમે કહો છો ને મને પ્લેઝર કાતરી નાખ્યું ને ત્યાંથી મને ગુસ્સો છે આ લોકો ઉપર અને અહીં જ નીકળ્યું એટલે ફરી ગયા બહુ ચોટી જશે આપણે જમીન અને કંઈક ચેક કરીશું. કેટલા બધા પોંચરા નીકળ્યા પણ પોંચરામાં ખાઈને જતી રહે પણ અહીં તે જવાશે જ નહીં. હા એની જાય તો ચોટી જ જશે ચોટી જ જશે. અભી હું તમને અડધો કલાક પછી બતાવું 2-3 ચોટી જશે. હા એટલી બધી ઊંધડી છે આપણા ઘરમાં નહીં બધી ઊંધેડી છે. ચલો જમી લઈએ તો. ચલો જમી લેતા તમારે નહીં જમવાનું. હા પણ તરબૂચ તો તમારી જોડે ખાવા બેસું કે ના બેસું હા લોહી ના નીકળે બેટા એ તો મને એમ તડપીને જ થઈ છે જો કે મારું ઘરમાં એટલું બધું નુકસાન કરી નાખ્યું ના પૂછે જો એટલા માટે આ ઉપાય અપનાવવો પડ્યો છે ગાઈસ બાકીને કાંઈ મેં ના કરી ક્યારે નહીં મમ્મી ગાઈસ અત્યારે તરબૂચ હવે અને જોડે છે કેરી એમ કે ગાઈસ તમારા ભાઈનો ઉપવાસ છે એટલા માટે રીતિકાએ મને તરબૂચ પણ કટિંગ કર્યું છે અને કેરી બદામ કેરી છે અને મારા ભાગ પડાવે છે આ ભાઈ એનું એઠું ના ખાતા હો. હે એનું એઠું ના ખાતા એ બધું જેમ તે ખાય છે. ઓકે ઓકે ચોખ્ખું હોય ને એ જ ખાય. તમે જીરું જમી લો ને ચલો હા જમી. હવે સાથે જમી હા બધું મેં હવે રીતિકા બધું એવું ના કરે ચોખ્ખી ચીરી હોય ને એ લઈ લો. વાંધો નહીં તરબૂચ આપે ને ઓ એવું ના કરીશ ઓય ચોટી ગઈ અવાજ આવ્યો. ચેક કરશે રીતિકા ચેક તો કર કરજો ખરી બરાબર. બી ગઈ. ઓ બાપરે ડર ઓ બાપરે બાપ મમ્મી જો ઓ ભાઈ ચલો ગાઈસ 1 2 3 બોલો મારા તમે કાતરશો આ બધા સૂટ કાતરી ખાઈ ગયો. ગાઈસ અમે લોકો ખેતરમાં આવ્યા છે વીની દવા પીવડાવવા માટે ને મૂળ કરા કરી છે જોઈ લો ગાઈસ મૂળ કરા કરી છે જો કેટલી મોટી કરા કરી જો તો ગાઈસ અમે ખેતરમાં દવા પીવડાવવાની ઘરે પાછા આવી ગયા છે ને જો બહુ રડ્યો તો દવા પીવડાવતા તો ગાઈસ દવા એટલા માટે મેં ના બતાવડાવી કેમ કે આયુર્વેદિક હતી ને એમની લોકોની એ હતી પ્રાઇવેસી એટલા માટે મેં બતાવી દીધું શું કરું છું ચા પી. એટલે શેની દવા પીવડાવી છે એટલે જડા એને પેલું બહુ થાય છે ને તો મમાસી કહેવાય ખબર આપણે દેશી ભાષામાં મમાસી કહીએ. એ કશું કહેવાય પેલું દૂધ પીવડાવે ને એની મમાસી પડી એવું લાગે મને. અમૂલનું અમૂલનું દૂધ પીવડાવ્યું ને એ નડ્યું એવું લાગે. ગઈકાલે આપણે લાયા આપણે કઈ ગયેલા નડિયાદ ગયેલા ખબર અને લાયલા આવતા હા એ નડ્યું એવું લાગે. તો મમાસી પડી ગઈ ને હા.
તો ગાઈસ મમાસીની દવા પીવડાવી એ જ પીવડાવી જા. અજમો ઘસી નાખજો. અજમો બરાબર ગરમ કરીને વાટી નાખ્યું. અને થોડું તેલ રેડીને નાખા અજમો બધું મિક્સ કરી દેવાનું તેલ. બરાબર અને આખા શરીરે ભરી દેજો એટલે. પછી 2-3 મિનિટ લાગી રહેવા દેજો અડધો કલાક. સારું થઈ જશે. એવું એમ ને તાવ મટી જશે. પછી એવું કરજે. કરીશ. તો ગાઈસ આ કયા ઉંદીડીની છે 17મી 18મી હશે. 17-18મી ઉંદીડી જો બધો પકડી મેં નાખી દે. જો આમ આડી પડું પછી ઊભી થઈને જોઈ આવું પ્લેટતા તો મેં ભરાઈ ગયેલી જ હોય. તમને લોકોને ગાઈસ ખબર છે કે મારું 1900 રૂપિયાનું બ્લેઝર આ લોકોએ જ કાતરી નાખ્યું છે અને હું કેટલું મારું મન દુઃખ થયું હતું અને મારા કરતાં વધારે મન દુઃખ રીતિકાનું થયું હતું નહીં. હા હું તો તઈ ખાવાનું બરી ગયેલું મારું ખાધું. પણ ગાઈસ એક જ વખત મેં કાજલના લગ્નમાં મેં બ્લેઝર પહેર્યું હતું. એ પછી મેં બ્લેઝર લટકાઈ રાખી રહ્યું છતાં પણ મારું બ્લેઝર અહીંયાથી ને અહીંયાથી બધું કાપી નાખ્યું. બહુ જ હું દુઃખી થયો હતો. પણ ગાઈસ તમે લોકોને બધે એવું લાગતું છે કે આ મારી નાખી છે. ગાઈસ અમે મારતા નથી. અમે એને જે ચોંટી ગઈ છે ને એ ઉખાડીને અમે ત્યાં ગટરમાં મૂકી આવી છે. એટલે પ્લીઝ એવી લોકો તમે લોકો કમેન્ટ ના કરતા કે તમે લોકો પાપ કરો છો, તમે લોકો મારી નાખો છો. અમે મારી નાખવાના નથી ગાઈસ. જીવતી છે જો. ખાલી ચોટી જાય એટલે અંદર થોડી વીક પડી જાય નથી. પછી છોડી દઈએ ને એટલે થોડી એનર્જી આવી જાય ખાઈ પીએ. હા એટલે ગાઈસ અમે એટલે આપણે આ કાઢીને પછી ત્યાં ફેંકી દેવાની. જો લો ગાઈસ હવે મૂર્તિકા ફેંકવા જાય છે. બહુ દૂર જશે ફેંકવા માટે. ગાઈસ ઉપવાસ તોડવાનો સમય પણ થઈ ગયો છે ને રીતિકા જો શું બનાવે છે આપણે પૂછી લઈએ છીએ. જીલો શું બનાવો છો? જીરા રાઈસ અને દાલ ફ્રાય. જોરદાર. એવરી ડે ગુરુવારે ફિક્સ છે હોય ને? ફિક્સ. છાસ. ધૂણું નહીં લાગતું રીતિકા? ના હમણાં સરગાવ હમણાં તપેલી મીઠી. ગરમી લાગતી હશે? ગરમી તો લાગે જ ના. જો વિને દવા પીવડાને પછી સારું લાગે ને રીતિકા? હા સારું છે. તાવ ઉતરી ગયો બેટા? નહીં ઉતર્યો તાવ. કે છે ને શું કરું છું બેટા તું? મને ઇન્જેક્શન મૂકે? શું કામ છે યાર? શું મંગાવું છે? મંગાવવાનું. શું ભણે કેમ તો પહેરે છે? અને ચાલુ ના પહેરવાનું હોય તો બસ આપણે બંધમાં પહેરવાનું. બંધમાં જો કેવું છું મૂકે છે. તાવ ચડે લઈ. તું નહીં જોડે નીચે ના થઈ જવાનું. જો હરગર છે. બરાબર સરકાય તો જે સિમ્બાની બોટલો છે બધી નાખી દો ને દવાની. નાખી દઉં છું. તો ગાઈસ જમવાનો સમય થઈ ગયો છે અને મસ્ત મજાનું રીતિકાએ જો અહીંયા જીરા રાઈસ બનાવ્યું છે. પગ સીધા કરો. ગુડ ગર્લ. જોઈ લો ગાઈસ મસ્ત મજાની આપણી દાળ ફ્રાય. વાવ ધરી ગઈ દાળ ફ્રાય બનાવી છે રીતિકાએ. પાણી પીને જ દઈ. જોરદાર. ચલો ગાઈસ આપણી જોડે હવે છાશ છે મસ્ત મજાની. અને છાશ ડુંગળી નહીં હો. ડુંગળી નહીં કારણ કે પતી ગઈ. વાંધો નહીં. રોહિણી બોલવાની શીખે છે. રોહિણી બોલવાની શીખે. અને એની સોચ આવી ગઈ છે. ચી 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 કર જ કરશે. હા સોનાની થાળી પિત્તળની થાળી છે પિત્તળની. કેમ કે ગાઈસ એવરી ડે હું પિત્તળની થાળીમાં જ ખાઉં છું કેમ કે લે આનાથી વીર, લે બેટા દૂર થાય છે. હે ખાઈ લે હવે. ચલો વીરુ ચલો બેટા ખાઈ લો. આઈ જા. એ બિચારી બીમાર થઈ ગયો ને જીગા બીમાર થઈ ગયો માણસો. તાવત નહીં ઉતરતો. તો આ કેમ ઓવર એક્ટિંગ કરે છે જીગા? એને ખુશમાં હોય. એમ ખબર નહીં શું કઈ ખુશી છે પાસે એ ખુશી. તો તે તો અમને પાર્ટી આપી નહીં. આવી ના એમાં તો પિઝાની બર્ગરની પછી ચોમીસની ચોમીસ એકલા ખબર છે ને નૂડલ્સ કહેવાય. નૂડલ્સ કહેવાય. એક જણે કમેન્ટ કરી ભાઈ ખબર પડી કે નૂડલ્સ કહેવાય. બધાની પાર્ટી આલવી પડે ભાઈ. ચલો જમી લઈએ. ચાલે. તે પૈસા ક્યાંથી લાવીશ? ડાકોર ચોહી લાવીશ તું? ડાકોરી ચોહી મળશે. ગોમતી ઉપર બેસીશ. હા મોકો માટે. હાલો ભાઈ એમ કરી. ચાલો ગાઈસ જમી લઈએ છીએ. અને ગાઈસ અમે લોકો આવી ગયા છે મેરડી માતાજીના મંદિરે કેમ કે માતાજીના મંદિરે આવવું પડે અને અમારે વિને ઝાડુ ના ખાવાનું છે ગાઈસ એટલા માટે લોકો અમે માતાજીના મંદિરે આવ્યા છે. તાવ તૂટનો એટલા માટે. એવું બહુ 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 આટલા હું આપી દઉં. રાહ દો દાદા રાહ દો.
હું આપી દઉં છું રાધો કપી જશે બોલ લે લે આવી લે 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 હા પ્રસાદ લીધો જો નીચે પડી ના જાઓ નીચે પડ્યો નહીં બેટા તો ગાઈસ હવે ભુવાજી ગાદી પર બેસી સાચી વાત છે એ આયલા હું અરજા આવ્યો મને મોકલેલા મકુ તમે ગમે ત્યાં કઈ વચ્ચે ઈ જાવ તો મંદિરે જમે તો ગાઈસ વિની તાવ બહુ ચડ્યો છે દવાખાને પણ જે દવાથી મટતું નથી ખેતરમાં જઈને દવા પણ અમે પીવડાવી છે આયુર્વેદિક અને દવાની દવા બંને કરવું પડે સો ગાઈસ શ્રદ્ધાના ક્યાં પુરાવા હોય નહીં અમે ગમે ત્યારે માથું પણ ચડ્યું હોય ને છતાં પણ અહીંયા માતાજીના મંદિરે આવીએ છીએ તો અમારું કામ બધું થઈ જાય નહીં દીકા નજર તો લાગેલી હોય ને તો ખાસ હા વીર 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 હા વીર મારા મેરડીનો વીર કહેવાય હા હા ખરો ખરો જણો હી તકલીફ છે 4 જણો વીરને 4 જણો હી તકલીફ છે 4 જણા હે ને ખાતો નહીં અને આડે કરે છે સાચી વાત છે શું થયું છે એને શું કારણ હતું નજર નજર છે નજર ગેરંટી છે માટી કમ્પ્લેટ થઈ ગયેલી છે એ રામ 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 અને મમ્મી માટે ગયેલી તે ઝાડુ ના ખાય હા નાખે ને પપ્પાને આવ્યા ને તને તમે બે છો બેટા જો અમે પણ અહીંયા હું ને મારી બેન અહીંયા અમે મોટા થયા છે આઈ આઈને અને મારા છોકરા પણ અહીંયા મોટા થયા છે આઈ આઈને સાચી વાત ને જોશના અને બાપા મારો રાજી હા ખરેખર માતા ખરેખર અમે અમારું હું પણ મોટો થયો મારી બેન પણ મોટી છે મારી રૂહી પણ મોટી છે અહીં કર અમારો વીર મોટો થાય છે વીરને મટી જેવું જ કરજો અને આ દોરો કરી નાખીએ હવે હવે દોરો આપણે રિન્યુ કરી નાખીએ આ દોરો આજની તારીખમાં મટી ગયું એટલે મટી ગયું એ ભગવાન આ દોરો કાઢી નાખો કોને બોલ્યું તમારો જ હશે ને હા કાજી ના તમારો અમે તો બીજે કઈ આવતા નહીં ગયા ફેરનું તમારો જ છે નહીં શું પેપર બહુ જીતું કાઢ પેપર માજ્યું છે હોવા 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 તો મૂકતું કોઈને પગમાં આવ્યું ના નહોતું હા હા વાંધો વાંધો ખ્યાલ હા બરાબર પેપર બહુ માં વીર કેવો બેસી રહ્યો છે સમજુ થઈ ગયો માં જોડી માં કે બીજું તો માં મિહરી માં બને જો જાય તો જવા દેજે પણ માં પશુ છે. બાળક છે. બાળકની માં તારા પાયા નથી. મળી ગયું ને